કાર દર્શક મિત્રો, હવે આગામી 24 કલાકમાં વરસાદ બોલાવશે ભૂક્કા। 24 કલાક ગુજરાત માટે ભારે રહેશે। 24 કલાકમાં ક્યાં પડશે ભારે વરસાદ? છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ બ્રેક વરસાદ ગુજરાતમાં જોવા મળ્યો છે। ત્યાં આપણે વાત કરીએ તો સિહોરમાં 11.6 ઇંચ વરસાદ ખાબક્યો। ત્યારબાદ બોટાદમાં 11 ઇંચ વરસાદ પણ જોવા મળ્યો છે। ત્યારબાદ 10 ઇંચ વરસાદ જેસરમાં જોવા મળ્યો છે। 10 ઇંચ વરસાદ દ્વારા પૂર સર્જાયું છે। 24 કલાક ગુજરાત માટે રહેશે ભારે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 24 કલાકમાં ગુજરાતમાં પડશે ભારેથી અતિ ભારે વરસાદ। ઘણા બધા જિલ્લામાં પૂર જેવી સ્થિતિ પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી છે। ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળશે। તો આપણે જાણીએ કયા કયા વિસ્તારોમાં આજે પડશે ભારેથી અતિ ભારે વરસાદ। તો આપણે વાત કરીએ બોટાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, બરવાળા, રાજકોટ, જૂનાગઢમાં અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ત્યારબાદ આપણે વાત કરીએ તો માનાવદર, જૂનાગઢ, ઉપલેટા, જેતપુર, પોરબંદર, બગસરા, અમરેલી અને બાબરામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ત્યારબાદ આપણે રેડ એલર્ટની વાત કરીએ તો ખંભાત, સાજીપુર, પેટલાદ, આણંદ, વલસાડ, નવસારીમાં અતિ ભારે વરસાદ પડી શકે છે। ત્યારબાદ મધ્ય ગુજરાતની આપણે વાત કરીએ તો સુરેન્દ્રનગર, મોરબી, ધાંગધ્રા, અમદાવાદ, કડી, કલોલ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। ત્યારબાદ આપણે વાત કરીએ તો મહેસાણા, હિંમતનગર, કલી, કલોલ, કંડલા, મહીસાગર, તરણેતરમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે। ત્યારબાદ આપણે વાત કરીએ તો વડોદરા, ગોધરા, નડિયાદ, ડાંગ, આહવામાં ભારે વરસાદ પડી શકે છે। તો સંપૂર્ણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ઘણા બધા વિસ્તારોમાં આજે પૂર જેવી સ્થિતિ પણ થઈ શકે છે। ત્યારબાદ ટંકારા અને મોરબીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારબાદ દરિયા કિનારાના વિસ્તારોમાં જેમ કે જામનગર, કંડલા જેવા વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે। આજનો દિવસ અમદાવાદ અને સુરેન્દ્રનગર માટે ભારે રહેશે, કારણ કે અહીં હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે અતિ ભારે વરસાદ અને પૂરની સ્થિતિ જેવો વરસાદ 10 થી 15 ઇંચ જેટલો વરસાદ ખાબકવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે। ત્યારબાદ આપણે વાત કરીએ તો અદેસર, દસાડા, કડી, કલોલ, કંડલા, મહુવા, તરણેતરમાં સામાન્ય વરસાદ પડી શકે છે। ભાવનગર જિલ્લો અને બોટાદ જિલ્લો સૌથી રેડ એલર્ટમાં સામેલ કરવામાં આવ્યો છે। તો આ હતા આજના સમાચાર। તો આજ આખો દિવસ ગુજરાત માટે ભારે રહેશે। મોટી વરસાદી સિસ્ટમ ગુજરાતને ગમરોળશે અને ઘણા બધા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ થઈ શકે।